નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મા એજ્યુકેશન યુટ્યુબ ચેનલ માં હું વિરાણી સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 2 બહુપદીઓ સાથે. બહુપદી ચેપ્ટર ધોરણ નંબર 9 આપણે શીખી ગયા. સેમ ટુ સેમ થોડો ઘણો ફેરફાર. ધોરણ નંબર 10 ખૂબ જ નાનું એવું અને એકદમ ઈઝી ચેપ્ટર. સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ બંને માટે. એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. બે ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. ત્રણ ઘાત વાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. ધોરણ નંબર 9 માં આપણે શીખી ગયા ચેપ્ટર નંબર 2 બહુપદી, સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકરણ કરો. એના જેવું જ છે કે મોટામાં મોટી ઘાત જ્યારે 1 હોય તો એને સુરેખ કહેશું. મોટામાં મોટી ઘાત જ્યારે 2 હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય. મોટામાં મોટી ઘાત જ્યારે 3 હોય તો એને ત્રિઘાત બહુપદી કહેવાય. આમાં યાદ રાખવા માટે વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ અને ખાસ તમે યાદ રાખજો ax નો વર્ગ વત્તા bx વત્તા c. ત્રિઘાત બહુપદીનું સ્વરૂપ ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. હવે ધોરણ નંબર 10 માટે ખાસ જે આપણે દાખલા ગણવાના છે તેના માટે દ્વિઘાત બહુપદી માટે વિદ્યાર્થી મિત્રો શૂન્યનો સરવાળો જ્યારે કે આપેલા પદ પરથી શૂન્યનો સરવાળો મેળવો. આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં આવે માઇનસ બી. દ્વિઘાત બહુપદી માટે બી એટલે x નો સહગુણક, માઇનસ હોય તો માઇનસ, a એટલે x વર્ગ નો સહગુણક. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા c ના છેદમાં આવે. c એટલે દ્વિઘાત બહુપદી માટે અચળ પદ, a એટલે x વર્ગ નો સહગુણક. બે સૂત્ર બનશે દ્વિઘાત બહુપદી માટે. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં a, આલ્ફા બીટા બરાબર c ના છેદમાં. એવી જ રીતે ત્રિઘાત બહુપદી માટે ત્રિઘાત બહુપદી ખાસ કરીને સ્ટાન્ડર્ડ મેથ્સ ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે. ખાસ ધ્યાન. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ત્રિઘાત છે તો 3 આલ્ફા બીટા અને ગામા જેનો સરવાળો સેમ માઇનસ બી ના છેદમાં પણ b x વર્ગ નો સહગુણક. ત્રિઘાત બહુપદી છે તો a x ઘન નો સહગુણક. બંને શૂન્યનો સરવાળો આલ્ફા બીટા, બીટા ગામા અને ગામા આલ્ફા c ના છેદમાં. ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો c એટલે x નો સહગુણક, a x ઘન નો સહગુણક. આલ્ફા બીટા અને ગામા અહીંયા x ઘન નો સહગુણક આવશે વિદ્યાર્થી મિત્રો, કેમ કે છેદમાં a છે. b એટલે અચળ પદ, માઇનસ b ના છેદમાં એટલે અચળ પદ, a x ઘન નો સહગુણક. ત્યારે ત્રિઘાત બહુપદી માટે ખૂબ જ ઈઝી છે, નાનકડું એવું ચેપ્ટર છે. સ્વાધ્યાય 2.1 ની શરૂઆત નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તે પહેલા વિદ્યાર્થી મિત્રો મા એજ્યુકેશન યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.